नमस्कार दोस्तों, वेलकम टू माय चैनल। टुडेज वी विल डिस्कसिंग अबाउट चैप्टर नंबर 7 ઇક્વિલિબ્રિયમ સંતુલન વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। કેમિકલ ઇક્વિલિબ્રિયમ રાસાયણિક સંતુલન લેક્ચર નંબર 2 આજે આપણે જોશું। નીટ અને જી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે। મારું નામ છે ધાર્મિક કળથિયા। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ આગળના ટોપિક। લાસ્ટ ક્લાસ આપણે સમ ગણાવેલો, ત્યાર પછી હવે આપણે આજે ડિસ્કસ કરવાનું છે વિષમાંગ સંતુલન। લાસ્ટ આપણે એ પણ જોયેલું કે સમાંગ સંતુલન એટલે શું, તો સમાન અવસ્થામાં હોય દરેક પ્રક્રિયકો અને નિપજોના ઘટકો છે તે સમાન અવસ્થામાં હોય તો સમાંગ સંતુલન। તો વિષમાંગ સંતુલનનો મતલબ તેનાથી વિરુદ્ધ થશે। જો પ્રક્રિયકો અને નિપજો જે છે તે પ્રક્રિયામાં સંકળાયેલા હોય, પ્રક્રિયકો અને નિપજો જો પ્રક્રિયામાં સંકળાયેલા હોય તો તેની જે અવસ્થા જે છે, મતલબ કે ઘન, પ્રવાહી, વાયુ, એની અવસ્થા જે છે તે હવે અલગ અલગ હોય, અલગ અલગ કલા હોય, બરાબર। ભૌતિક અવસ્થા સિમ્પલ વસ્તુ છે, અલગ અલગ હોય। ભૌતિક અવસ્થા અલગ અલગ હોય તો જ્યારે પણ બંને વચ્ચે સંતુલન સ્થપાશે તો તે બનશે વિષમાંગ સંતુલન। અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ। અહીં તમને જે બુકમાં આપેલું છે કે કોઈ પણ બંધ પાત્ર લેવામાં આવે, તમે અહીં પાણી ભરેલું છે, અંદર તમને ખ્યાલ છે H2O ગેસમાં રૂપાંતરણ થાય છે। બાષ્પીભવનનો વેગ અને સંઘનનનો વેગ સમાન થઈ જાય છે અને આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે। તો આવા પ્રકારના સંતુલનને આપણે વિષમાંગ સંતુલન કહેવામાં આવે છે। કેમ? કારણ કે અહીંયા લિક્વિડ અને ગેસ ટૂંકમાં અલગ અલગ અવસ્થા છે તે અહીં ભાગ લઈ રહી છે। H2O છે આપણે અહીં પ્રવાહી પાત્રમાં ભરેલું અને તેનું રૂપાંતરણ બાષ્પમાં થયું તો તે ગેસ બની, મતલબ કે લિક્વિડ અને ગેસ આ બંને એક પ્રકારના ડિફરન્ટ સ્ટેટ હોય, એની જે ફિઝિકલ સ્ટેટ જે છે તે ડિફરન્ટ હોય અને ત્યારે જે પ્રકારનું સંતુલન છે આ બંને વચ્ચે સ્થપાઈ ગયું હોય, મતલબ કે આ પાણી જે છે તેનું ગેસમાં રૂપાંતરણ થવાની શક્યતા અને ગેસનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની શક્યતા, આ બંનેની સાંદ્રતા છે તે કોન્સ્ટન્ટ થઈ ગઈ હોય, કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ થઈ ગઈ હોય, એટલે કે અચળ થઈ ગઈ હોય, ત્યારે વિષમાંગ સંતુલન છે તે સ્થપાતું હોય છે, કારણ કે ડિફરન્ટ સ્ટેટ છે। ઓકે, અહીં તમને જે એક્ઝામ્પલ આપેલું છે, અહીં તમે જુઓ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે સોલિડ સ્ટેટમાં છે, હવે અહીં તેને પાણીમાં નાખવામાં આવે છે, બરાબર। મતલબ કે લિક્વિડમાં નાખો એટલે તે શું થઈ જશે? દ્રાવણ બની જશે। ઓકે, હવે એને પાણીમાં તમે એડ કરો છો એટલે તે દ્રાવણ બની ગયું। જુઓ, એનો સ્ટેટ છે એક્વાસિયસ। ઓકે, હવે તે છૂટું પડે છે Ca2+ અને 2OH- આયનના દ્રાવણમાં, બરાબર। આયનો છૂટા પડે છે, એ પણ એક્વાસિયસ સ્ટેટમાં છે। તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા સોલિડ આવ્યું અને અહીંયા દ્રાવણ આવી ગયું, મતલબ કે સોલિડ પછી H2O લિક્વિડ, બરાબર। બધાની અલગ અલગ કલા છે। તો આ બંને વચ્ચે જ્યારે પણ સંતુલન સ્થપાશે ત્યારે તે વિષમાંગ સંતુલન હશે। ઓકે, એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકાય છે। અહીં તમને જે એક્ઝામ્પલ આપેલું છે તે છે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3। CaCO3 ને જ્યારે તમે ગરમ કરો ત્યારે તે CaO અને CO2 ગેસમાં છૂટું પડે છે। CaO સોલિડ છે। આ બંને વચ્ચે જ્યારે પણ સંતુલન સ્થપાય છે ત્યારે આ કેવા પ્રકારનું સંતુલન થશે? તો વિષમાંગ। કેમ? કારણ કે અહીં કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ સ્ટેટમાં છે, કેલ્શિયમ ઓક્સાઇડ પણ સોલિડમાં છે અને CO2 ગેસમાં છે। તો હવે આનો મારે સંતુલન અચળાંક શોધવો હોય તો ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આપણે સોલિડ હોય કે લિક્વિડ પદાર્થ હોય,
બરાબર. અંદર જો સંકળાયેલા શુદ્ધ ઘન અથવા તો આપણે શુદ્ધ પ્રવાહીની વાત કરવામાં આવે, શુદ્ધ ઘન અથવા તો પ્રવાહી સંકળાયેલા હોય ત્યારે તેની સાંદ્રતા આપણે અચળ ગણાય છે, મતલબ કે એક ગણવામાં આવે છે. અહીં તમને એક્ઝામ્પલ આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 ગેસ બને છે. તો અહીં વિસમાક સંતુલન સ્થપાયેલું છે. કેમ વિસમાક? કારણ કે અહીં સોલિડ ભાગ લે, અહીં પણ સોલિડ અને અહીં ગેસ ભાગ લે છે. તો વિસમાક સંતુલન સ્થપાયેલું હોય અને પદાર્થ શુદ્ધ ઘન અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય તો સંતુલન અચળાંકની તારવણી કરતી વખતે તેની સાંદ્રતા આપણે અચળ ગણવી. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, શુદ્ધ ઘન અથવા તો પ્રવાહી હોય તો જ સાંદ્રતા અચળ ગણવાની છે. વાયુ હોય અથવા તો એક્વાસીય સ્ટેટ હોય ત્યારે આપણે એની સાંદ્રતા અચળ ગણવાની નથી. તો હવે એના માટે તમે કેસી લખો તો તમને એમ થશે કે નિપજની સાંદ્રતા આ રહી, CaO સોલિડ છે, CO2 ગેસિયસ છે અને છેદમાં તમે જુઓ તો કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ સ્ટેટમાં છે. પરંતુ યાદ રાખવાનું એ છે કે આ સોલિડ સ્ટેટ છે અને આ પણ સોલિડ સ્ટેટ છે, તો એની સાંદ્રતા તો આપણે કેટલી લઈ લેવાની? અચળ લઈ લેવાની છે, એટલે ગણવાની નથી. કારણ કે શું થશે, હવે કારણ કે આ કેલ્શિયમ કાર્બોનેટ અહીં ગુણાશે, કારણ કે જે પણ કાંઈ અહીં તમને સોલિડ સ્ટેટમાં દેખાય છે, આપણે એની વાત કરી કે સાંદ્રતા અચળ ગણાય છે, તો અહીં પણ આ તો એક સંતુલન અચળાંક જ છે, એની સાથે ગુણાશે. છેદમાં કેલ્શિયમ ઓક્સાઇડ છે, હવે ગુણાશે આ સંતુલન અચળાંક સાથે અને નવો સંતુલન અચળાંક આપણને અહીં મળશે અને અહીંયા શું છે? CO2 ગેસ. હવે સોલિડ હોય, શુદ્ધ ઘન હોય, શુદ્ધ પ્રવાહી હોય તો તેની સાંદ્રતા આપણે અચળ ગણી છે, એટલે તે શું થશે? સંતુલન અચળાંક કેસી એની સાથે તે ગુણાશે, સોલિડ હોય કે લિક્વિડ હોય, અને આપણને અહીં નવો એક સંતુલન અચળાંક પ્રાપ્ત કરશે. તો તેની સાથે ગુણાય છે કેસી સાથે, તો કેવો નવો સંતુલન અચળાંક કેવો પ્રાપ્ત કરે છે? આપણે જોઈએ કે કેવો સંતુલન અચળાંક પ્રાપ્ત કરે છે. તો એક નવો કેવી રીતે? તો બરાબરની આ તરફ કયો ઘટક સંકળાયેલો છે? તો કે ગેસિયસ. અને ગેસિયસની આપણે સાંદ્રતા ન હોય, વાયુરૂપ ઘટક હોય તો એનું દબાણ હોય, તો આપણે શું લખી શકાય? પ્રેશર ઓફ CO2. તો આને અનુરૂપ આપણે અહીંયા બદલવાનું છે સંતુલન અચળાંક. તો અહીંયા આપણે પ્રેશર આવ્યું એટલે અહીંયા શું લખી શકાય? Kp. ઓકે, જો અહીંયા પણ આ ઘટના તમને બુકમાં આપેલી છે કે નવો સંતુલન અચળાંક પ્રાપ્ત થયો તે બરાબરની આ તરફ, જો આવી રીતે પણ લખી શકો, બ્રેકેટમાં દર્શાવી શકો, કોઈ એમાં પ્રોબ્લેમ્સ છે નહીં, દાખલામાં પણ એવો કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. પરંતુ પ્રેશર ઘટક સંકળાયેલા હોય અને તેનું દબાણ આપેલું હોય ત્યારે આપણે ચોક્કસ એનો કેપી છે તે મૂકવો. ત્યાર પછી આપણે આગળ વધીએ. અહીં તમને જે રિએક્શન આપેલી છે બરાબર, અને બીજી પણ ઘટક તમને બુકમાં આપેલી છે કે ઘણી બધી વખત તમને એક મૂલ્ય આપી દીધું છે કે આ જે પ્રક્રિયા હતી એનું 1100 કેલ્વિન તાપમાને એનું સંતુલન અચળાંક હમણાં જે આપણે મેળવ્યું હતું ને, Kp = પ્રેશર ઓફ CO2 ગેસ, તો આનું Kp નું મૂલ્ય આપી દીધું છે 2 × 10⁵ પાસ્કલ છે. તો હવે અહીં તમે જુઓ તો આપણે Kp = પ્રેશર ઓફ CO2 લખી શકાય. તો અહીંયા તમે 2 × 10⁵ પાસ્કલનું મૂલ્ય લખી શકો છો. બરાબર, 2 × 10⁵ પાસ્કલ. પરંતુ યાદ રાખવાનું છે કે પાસ્કલને આપણે કેપીની વેલ્યુ દર્શાવી ના શકાય. કેપીની વેલ્યુ આપણે પાસ્કલને દર્શાવી ના શકાય, એટલા માટે આપણે પાસ્કલનું શેમાં કન્વર્ટ કરવું પડે?
બારમાં રૂપાંતરણ કરવું પડે. તો એક વસ્તુ યાદ રાખજો કે 10⁵ પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 બાર. ઓકે, તો અહીંયા 2 × 10⁵ છે. તો હવે આપણે વાત કરીએ એમ કે 10⁵ પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 બાર થાય. તો 2 × 10⁵ પાસ્કલ એ કેટલા? તો જુઓ, ક્રોસ મલ્ટીપ્લાય કરો, આન્સર કેટલો આવશે? 2 બાર. મતલબ કે 10⁵ પાસ્કલ જે હતું 12માં કન્વર્ટ કર્યું એટલે તે કેન્સલ થઈ ગયા. ઓકે, તો આ એક વસ્તુ નોંધવા જેવી છે, તેને પણ માર્ક કરજો કે પાસ્કલમાં આપણે વેલ્યુ નહીં રાખીએ, બારમાં રાખીશું. ચલો, આ પ્રક્રિયા છે. મારે આનો સંતુલન અચળાંક લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? ઓકે, લખી શકાય ને. સૌથી પહેલાં તો નિપજની સાંદ્રતા NiCO4 જે ગેસિયસ સ્ટેટમાં છે, છેદમાં નિકલ સોલિડની સાંદ્રતા અને છેદમાં CO4 કાર્બન મોનોક્સાઇડનો આગળનો જે મોલ જે છે એને આપણે ઘાતાંક તરીકે દર્શાવાય છે. હવે મહત્વની વસ્તુ, આ પણ ગેસિયસમાં છે ને આ પણ ગેસિયસમાં છે, પરંતુ આ સોલિડમાં છે એટલે તે આની સાથે ગુણાઈ જશે. બરાબર, નવો સંતુલન અચળાંક પ્રાપ્ત થઈ જશે. બરાબર. પ્રેશર, કેમ પ્રેશર? કારણ કે અહીંયા જો ગેસિયસ સ્ટેટ છે એટલા માટે Kp ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ NaCO4 અપન પ્રેશર ઓફ CO અને એની 4 એવી રીતે લખી શકાય. Kc બરાબર પણ લખી શકો, એવું કાંઈ જરૂરી નથી. બરાબર, પરંતુ ખાસ જોવાનું છે સાંદ્રતા આપેલી છે. ઓકે, ચલો, આ પ્રક્રિયા માટે મારે લખવું હોય સંતુલન અચળાંક તો હું કેવી રીતે લખી શકું? બિલકુલ લખી શકાય. નિપજની સાંદ્રતાનો ગુણાકાર એનો મોલ જે હોય એની ઘાતમાં દર્શાવો. H2O લિક્વિડ તો આપણે દર્શાવીશું, 1 થઈ જશે. બરાબર, અને છેદમાં શું આવશે? બરાબર, Ag2O છે તે પણ એક કેવો છે? સોલિડ સ્ટેટમાં છે એટલે આ પણ કેટલો થઈ જશે? 1. તો હવે વધ્યું શું? HNO3 જે એક્વાસિયસ છે. ઓકે, આપણે આવી રીતના લખી શકાય. કારણ કે શુદ્ધ ઘન અથવા તો શુદ્ધ પ્રવાહી અવસ્થા હોય ત્યારે આપણે એની સાંદ્રતા કેટલી લેવામાં આવે? 1 લેવામાં આવે. તો આ પોઈન્ટ્સ પરથી યાદ રાખવાનું છે કે શુદ્ધ ઘન અથવા તો શુદ્ધ પ્રવાહી અવસ્થા હોય, જો પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેની વેલ્યુ 1 લઈને ચાલવાનું છે. ઓકે, લિક્વિડ અને સોલિડ જે હોય અચળ ગણી અચળ સાથે ગુણાકાર કરી આપણને એક નવો અચળાંક મળશે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, દાખલો આપેલો છે. દાખલો આપણે સોલ્વ કરીએ. હવે તમને અહીંયા એક રિએક્શન્સ આપેલી છે, CO2 ગેસ. બરાબર, ચલો આ પ્રક્રિયાને હું તમને અહીં સમજાવું છું. શું કહેવા માંગે છે? કોઈ પણ એક બંધ પાત્ર હોય. હવે આ જે બંધ પાત્ર જે છે એની અંદર આપણે કાર્બન ગ્રેફાઇટ લીધેલો છે અને એની અંદર હું કોઈ નળી મારફતે અથવા તો પાઇપલાઇન મારફતે CO2 ગેસ દાખલ કરું છું. હવે આ CO2 ગેસ અંદર દાખલ થયો એટલે આની સાથે તો રિએક્શન કરવાનો છે, કારણ કે આપણે તો કાર્બન ડાયોક્સાઇડ અંદર એડ કર્યો છે. તો હવે અહીંયા શું બનશે? તો કે કાર્બન મોનોક્સાઇડ ધુમાડાના અહીંયા ગોટા મળશે. ઓકે, પ્રક્રિયા સમજાઈ ગઈ. CO2 ગેસ કાર્બન ગ્રેફાઇટ સાથે પ્રક્રિયા કરે છે અને અહીંયા આપણને કાર્બન મોનોક્સાઇડના વાયુ ટૂંકમાં મળે છે. હવે પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય આપી દીધું છે 1000. બરાબર, કેપીનું મૂલ્ય તમને અહીં આપી દીધેલું છે. ચાલો, કેપીનું મૂલ્ય અહીં લખું છું. કેપી છે 3.0, ટેમ્પરેચર આપી દીધું છે 1000 કેલ્વિન.
જો પ્રારંભિક શરૂઆતમાં આટલું દબાણ હોય, એટલે શરૂઆતમાં આપણે જે કાર્બન ગ્રેફાઇટમાં આપણે CO2 ગેસ અંદર દાખલ કર્યો, જો કે ગ્રેફાઇટ સોલિડ છે એટલે એનું દબાણ હોવાનું નહીં, તો પ્રેશર ઓફ CO2 આપી દીધું છે, બરાબર. પ્રેશર ઓફ CO2 શરૂઆતનું દબાણ આપી દીધું છે. કેટલું છે? 0.48 બાર. આનું શરૂઆતમાં તો આનું 0 તો હોય, એ પણ આપી દીધું. જુઓ પ્રેશર ઓફ CO, કારણ કે હજી તો આપણે પાત્રમાં એડ કરેલું છે. હવે તમને એમ કીધું છે કે CO અને CO2ના સંતુલને આંશિક દબાણની ગણતરી કરો. ઓકે, તો સંતુલન સ્થપાય, સંતુલન એ દબાણ કેટલું હશે આપણે ચેક કરીએ. તો તમને ખ્યાલ છે કે 0.48 બાર શરૂઆતનું હોય, તો એમાંથી નિપજમાં પણ થોડુંક દબાણ તો દૂર થયું હશે, એટલે કે x જેટલો મોલ, બરાબર. કારણ કે CO2 ગ્રેફાઇટ સાથે પ્રક્રિયા કરશે તો તેના મોલ તો વપરાવાના જ, એટલે કે તેમાંથી x મોલ જેટલા વપરાણા. તો આમાં x જેટલા મોલ બન્યા હોય, પરંતુ અહીંયા કેટલા છે? 2 મોલ છે. એટલા માટે 2, કારણ કે તત્વયોગમિતીય ગુણાંકને ખાસ ધ્યાનમાં લેવાનો, તો 2x જેટલા મોલ ઉત્પન્ન થયેલા હોય. તો હવે આના માટે તમે શું લખી શકો? Kp લખી શકો. ઓકે, ચલો Kp લખી શકીએ. તો પ્રેશર ઓફ, ઓકે, ચોરસ બ્રેકેટ આપણે નહીં દર્શાવીશું, કારણ કે તે શું થઈ જશે? સાંદ્રતા થઈ જશે. આપણે અહીં પ્રેશરની વાત છે. ઓકે, બરાબર. ચલો, પ્રેશર ઓફ CO, પરંતુ કેટલી? 2 તત્વયોગમિતીય ગુણાંક છે એટલે તેની માથે 2. છેદમાં સોલિડને તો આપણે ગણતા નથી, એની સાંદ્રતા તો 1 લઈ લઈએ છીએ. તો અહીંયા શું આવ્યું? હવે પ્રેશર ઓફ CO2. હવે અહીં તમારે વેલ્યુ પુટ કરો સંતુલને, કારણ કે સંતુલન અચળાંક છે. પ્રેશર ઓફ અહીંયા 2x છે, તો 2x નો શું થઈ જશે? વર્ગ, છેદમાં 0.48 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ, ચલો Kpની વેલ્યુ આપી દીધી છે. કેટલી છે? 3 છે. તો હવે આને અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું થઈ જશે? 3 ઇન્ટુ 0.48 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. તો આ 3 બરાબર, આને ગુણો એટલે કેટલા મળવાના? 3 ઇન્ટુ 0.48, તો અહીંયા 1.44 મળશે. પછી 3ને ગુણો 3x ઇઝ ઇક્વલ ટુ, જો 2નો વર્ગ કેટલો થઈ જશે? 4, xનો વર્ગ, કારણ કે આવી રીતના છે 2x. ઓકે, તો 2નો વર્ગ 4, 4x વર્ગ. હવે આ 4x વર્ગ જે છે, હવે આ બરાબરની છે, આ તો આ તરફ લાવો એટલે તમને મળી જશે. ચલો, આપણે જે સમીકરણ જે ઉપર મળ્યું હતું એ લખીએ આપણે. 1.44 3x ઇઝ ઇક્વલ ટુ 4x નો વર્ગ. હવે એને આ તરફ લાવીએ, બરાબર, બરાબરની છે તેને આ તરફ લાવી નાખીએ તો શું થઈ જશે? 4x નો વર્ગ. આ માઇનસ છે, પ્લસ થઈ જશે 3x. આ પ્લસ છે તો માઇનસ થઈ જશે. 1.44 ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ, અહીંયા વેલ્યુ મળી ગઈ એની, આ બીની, અને આ શેની છે? સીની. હવે દ્વિઘાત સમીકરણ થઈ ગયું, બરાબર ને? એટલા માટે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો એની વેલ્યુ, બીની વેલ્યુ અને સીની વેલ્યુ મળી ગઈ. એની વેલ્યુ 4 છે, બીની વેલ્યુ 3, સીની વેલ્યુ -1.44. તો હવે તમારે x મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે -b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac અપન 2a. તો આમાં વેલ્યુ પુટ કરો. આ -3 પ્લસ ઓર માઇનસ 3નો વર્ગ 9, 4 ઇન્ટુ 4 ઇન્ટુ -1 4, આવી રીતના થશે. અને એનું રૂટ લ્યો, છેદમાં 2 ઇન્ટુ a એટલે 4 આવશે, બરાબર. 2 ઇન્ટુ 4 એટલે 8 થશે, બરાબર. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે હવે તમે સાદું રૂપ આપો તો અહીં -3, અહીં પ્લસ ઓર માઇનસ 20, આ બધી વેલ્યુ તમે સોલ્વ કરો તો અહીંયા તમને કેટલા મળશે? ઓકે, તમે અહીંયા થોડુંક સાદું રૂપ બીટા આપશો એટલે તમને આન્સર મળશે
અને અહીંયા મળશે 5.66 અને છેદમાં આવશે 4 દુ 8. ઓકે, હવે એક વખત પ્લસ કરો, એક વખત માઇનસ કરો, બરાબર. -3 પ્લસ, ચલો એક વખત પ્લસ કર્યું અને એક વખત માઇનસ કરો. તો હવે અહીંયા તમે જવાબ ગણો તો અહીંયા કેટલો મળશે? પ્લસમાં આવશે, દેખાઈ જ આવે છે. અહીંયા માઇનસ વેલ્યુ રહેશે એટલે -1.0 આવે છે. તો આપણને ખ્યાલ છે કે એક્સનું મૂલ્ય કોઈ દી ઋણ ન હોઈ શકે. આપણે આ મૂલ્યને નગણ્ય ગણી શકશું એટલે ગણીશું નહીં. તો એક્સની વેલ્યુ અહીંયા મળી ગઈ. કેટલી છે? 0.3325. તો હવે આપણને સંતુલન અને દબાણ ગણવાના કીધા છે. તો CO2નું પ્રેશર કેટલું થાય સંતુલને? તો કે 0.48 માઇનસ એક્સ જેટલું. 0.48 માઇનસ એક્સ એની વેલ્યુ આવી ગઈ હતી ને 0.3325 અને 2x છે પ્રેશર ઓફ CO નું. તો કેટલા થશે? 2x, મતલબ કે 2 ઇન્ટુ 0.3325. તો આ પણ તમને જવાબ મળી જશે, લગભગ 0.15 આવશે. અને અહીંયા તમે બરાબર અહીંયા 0.15 અહીં આવશે અને અહીંયા 0.66 આવશે. ઓકે, કરેક્ટ કરી નાખજો. કેલ્ક્યુલેશન બેટા તમારો પાર્ટ્સ કહેવાય. મારે તમને આ રીત છે તે શીખવાડવાની છે, કેવી રીતે આપણે આ દાખલો છે તે પ્રોસીડ ગણો. કારણ કે આવા પ્રકારના દાખલા 12th કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરીશું ત્યારે આ દાખલા તમારા માટે ખૂબ જ ઇઝી બનશે, બરાબર. એટલા માટે ઓલ સ્ટુડન્ટ અત્યારે પૂરેપૂરું ધ્યાન આપે. દરેક દાખલો છે એ તમારા માટે મહત્ત્વનો છે. ઓકે, નીટની એક્ઝામમાં ઘણી બધી વખત આવા પ્રકારના ક્વેશ્ચન છે, બરાબર, દ્વિઘાત સમીકરણવાળા પૂછાય છે. એટલે ધોરણ 10ને લગતા જ આ દાખલા છે. બીજું કાંઈ આમાં એટલું બધું ખાસ નવીન તો છે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવેનો જે ટોપિક જે છે તે છે સંતુલન અચળાંકના અનુપ્રયોગો. તો સંતુલન અચળાંકના અનુપ્રયોગો એ શું કહેવા માગે છે? અનુપ્રયોગો એટલે કે ઉપયોગો, બરાબર. તમને એમ કહી દીધું હોય કે કોઈ પણ પાત્ર છે બંધ છે જેમાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે અને આનો સંતુલન અચળાંક માની લો કે કેટલો મળતો હોય? 4 મળે છે. ઓકે, 4 મળે, 5 મળે, કોઈ પણ મળે. તો આમાંથી તમને શું ફાયદો થવાનો છે, તેના પરથી તમને શું માહિતી મળવાની છે, એ આપણા માટે ખૂબ જ ઇઝી વસ્તુ છે, મતલબ કે સમજવા જેવી વસ્તુ છે. ઓકે, ચલો સૌથી પહેલો ઉપયોગ અનુપ્રયોગ. સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ સંતુલન સ્થિતિ સ્થપાય છે, સંતુલન અચળાંક મળે છે, ત્યારે પાત્રની અંદર કોઈ પણ રિએક્ટન્ટ હોય કે પછી પ્રોડક્ટ હોય, આ બંનેની સાંદ્રતા અચળ થઈ ગઈ હોય છે, ફિક્સ થઈ ગઈ હોય છે. મતલબ કે સાંદ્રતા અચળ થઈ જવી જોઈએ જ્યારે પણ સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે. ઓકે, બીજું આપણે જોઈએ. સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. તો આ શું કહેવા માંગે છે? પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે મતલબ, ચલો હું કોઈ પણ એક પ્રક્રિયા લઉં છું કે A અને B આ પ્રક્રિયા કરે છે અને અહીંયા બને છે C અને D. માની લો કે આના 10 મોલ પ્રક્રિયા કરતા હોય, સંતુલન સ્થિતિ સ્થપાય એટલે તમે હમણાં જ કીધું કે સાંદ્રતા ફિક્સ થઈ જાય પ્રક્રિયક અને નિપજની. તો પ્રક્રિયકની 10 મોલ ફિક્સ થઈ ગયેલા છે. અહીં Cના માની લો કે 5 મોલ બનેલા છે. હવે આનો સંતુલન અચળાંક આપણે મેળવીએ તો શું થવાનું છે? 5 × 5 છેદમાં 10 × 10. આનો કંઈક જવાબ મળશે, આન્સર મળશે. હવે શરૂઆતની સાંદ્રતાને હું અડધી કરું, બરાબર. માની લો કે 10 હોય તો એની કેટલી થઈ જશે? 5.
અહીંયા 2.5, અહીં પણ 2.5, કારણ કે શરૂઆતની સાંદ્રતા અડધી કરી તો નીપજ પણ અડધી બનવાની છે, સ્વાભાવિક છે. તો હવે આનો આપણે કેસી ગણીએ તો 2.5 ઇન્ટુ 2.5, 5 ઇન્ટુ 5, અહીંયા પણ આન્સર મળશે. તો આન્સર જે છે તે કેવા આવશે? સમાન આવશે. કેમ? એટલા માટે જ અહીં કહેવામાં આવ્યું છે કે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની જે શરૂઆતની સાંદ્રતા હોય તેનાથી સ્વતંત્ર છે, કારણ કે સંતુલન સ્થિતિ સપાઈ જશે અને પછી એમાં તમે કોઈ પણ ફેરફાર કરો પરંતુ તેનું મૂલ્ય તો શું આવવાનું છે? સમાન જ આવશે. તો ખાસ સેકન્ડ પોઈન્ટ્સ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ્સ છે. સૌથી પહેલો પોઈન્ટ્સ આપણે જોયો તો કે સાંદ્રતા ફિક્સ હોય છે. બીજો આપણે જોયો કે એની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. ત્યાર પછી થર્ડ નંબરનો પોઈન્ટ્સ કે સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે, ટેમ્પરેચર ઉપર આધારિત છે. કોઈ પણ પ્રક્રિયા માની લો કે આ થાય છે તો તેનું ટેમ્પરેચર ફિક્સ હોય, ટેમ્પરેચર ઉપર આધારિત છે. અને તેને કોઈ ખાસ પ્રક્રિયા જે આપેલ તાપમાને સંતુલિત સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રક્રિયા માટે એક અદ્વિતીય મૂલ્ય હોય છે. આપણે વાત કરી ગયા કે કોઈ પણ પ્રક્રિયા હોય એ ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. એનું તમે ટેમ્પરેચર બદલાવો તો પ્રક્રિયાનો સંતુલન અચળાંકનું મૂલ્ય ચેન્જ થશે, તે ડેફિનેટલી છે. એટલે ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. ઓકે. બીજી મહત્ત્વની વસ્તુ, બરાબર, આપણે આ પોઈન્ટ્સ જોયો. ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કેસી, એટલે કેસીનું મૂલ્ય વધે તો તાપમાનનું મૂલ્ય વધે એવું નથી કહેતો, પરંતુ આની ઉપર આધાર રાખે, બસ એટલો સંબંધ જાણજો. ફોર્થ, પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક જેટલો જ પણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પણ આપણા માટે પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્સ છે. માની લો કે કોઈ પણ એક પ્રક્રિયા લખવામાં આવે કે બરાબર, અહીં ચાલો એક્ઝામ્પલ ડાયરેક્ટલી લઈએ. આપણે એક્ઝામ્પલ H2 અને I2 વચ્ચે જોઈએ. ચાલો, H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને અહીં બની જાય છે 2 મોલ HI. તો અત્યારે સિમ્પલ તમે પુરોગામી પ્રક્રિયા માટે વિચારો તો આનો કેસી ગણો. તમને ખ્યાલ છે નિપજની સાંદ્રતા ઘાત ઉપર મૂકી દઈએ, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવશે. હવે બેટા પ્રતિગામી પ્રક્રિયા માટે વિચારો, મતલબ કે આની પ્રક્રિયાને ઉલટી કરી નાખો. તો હવે આનો K' નામ આપું છું. તો અહીંયા શું થશે? નિપજ હવે H2 અને I2 છે અને છેદમાં શું આવશે? HI². તો હવે આ બંનેનો મારે સંબંધ મેળવવો હોય, મતલબ કે મારે કેસી જેમ લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? સિમ્પલ વસ્તુ છે. અહીંયા HI² ઉપર છે ને અહીંયા H2I2 છે. તો આને એકમાં છેદમાં લખવામાં આવે તો HI² ક્યાં આવે? છેદ અંશમાં આવશે. બરાબર. તો હવે શું થશે કે એકના છેદમાં આપણે શું લખ્યા? K', KC. આ એક સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલી વસ્તુ આપણે યાદ રાખવી જરૂરી છે. ઓકે. મૂલ્યો બંનેના સમાન છે, KC અને K', પરંતુ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આપણે લખી શકાય છે. પહેલો પોઈન્ટ આપણે જોયો કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ લેવામાં આવે છે, પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, તાપમાન ઉપર આધારિત છે. કેસીનું મૂલ્ય, તાપમાન ચેન્જ થશે તો કેસી પણ બદલાશે. અને ફાઇનલી આપણે જોયું કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો જે વેગ અચળાંકનું મૂલ્ય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે 5મો પોઈન્ટ્સ કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત છે. મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાથી અથવા તો ભાગવાથી તે સમીકરણ મળે છે. એટલે તે શું કહેવા માગે છે? થોડું કોમ્પ્લિકેટ્સ લાગે છે તમને, પરંતુ શું કહેવા માગે છે આપણે જોઈએ. કોઈ પણ એક રિએક્શન્સ અહીં આપેલી છે. ચાલો H2 અને I2નું જ એક્ઝામ્પલ લઈએ. બેસ્ટ એક્ઝામ્પલ છે આ બુકમાં.
હવે આ પ્રક્રિયાને તમે હાફ કરી નાખો, 1/2 H2 1/2 I2 અને અહીંયા 2 2 કરી નાખશે, ઉડી જશે, તો અહીંયા HI બનશે. હવે આપણે આ પ્રક્રિયા જે છે એનો આપણે કેસી લખીએ તો શું થવાનું છે? HI ના છેદમાં H2 1/2 અને I2 1/2. તો આમાં તમે તારવણી કરશો ને, લાસ્ટ આપણે ભણી ગયા છીએ, તો કેસીનું મૂલ્ય રૂટ થઈ જશે આવી રીતના, બરાબર. અથવા તો કેસીને આપણે રૂટને આપણે 1/2 પણ લખી શકાય. તો અહીં પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત છે. જો અહીંયા પ્રક્રિયામાં તમે અડધી કરી 1/2, તો અહીંયા જો આન માથે આવી ગયું, કેસીની માથે 1/2, તો તત્વયોગ મિતીય ગુણાંક બદલાવી નાખો તો તે સંતુલન અચળાંક પર તે મૂલ્યના ગુણાંક અસર જોવા મળશે. 100% વાત સાચી છે. ઓકે, ઇટ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. લાસ્ટ ક્લાસ પણ આપણે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. કેવી રીતના, બરાબર ફરીથી સમજાવું છું કે H2 અને I2 અહીંયા 2HI મળે અને આ પ્રક્રિયાને હવે મેં અડધી કરી તો મને આવું મળ્યું. ચાલો આનો કેસી કેવો થાય? પ્રક્રિયકની સાંદ્રતા અને આનો K'(C) H2 1/2, પ્રક્રિયક તો છેદમાં જ આવવાના છે. હવે મારે કેસી અને K'(C) નો સંબંધ જાળવવો હોય તો હવે આને આપણે શું કરતા હતા? રૂટ કરી નાખો. મતલબ કે આને આપણે શું કરવાનું છે? 1/2. રૂટને 1/2 પણ લખી શકાય. હવે એને અંદર ગુણો તો અહીંયા 2 × 1/2 બરાબર 1 થઈ ગયું અને છેદમાં શું આવી જાય? H2 1/2 અને I2 પણ 1/2. મતલબ કે આપણને આવું મળ્યું. જુઓ, મળી ગયું કે નહીં? તો શું કર્યું આપણે? સંબંધ ડાયરેક્ટ જ આવ્યો. જુઓ, રૂટ કર્યું, મતલબ કે K'(C) KC 1/2. આનો મતલબ એવો થયો કે તમે પ્રક્રિયામાં ફેરફાર કર્યો, પ્રક્રિયાને અડધી કરી તો એની અસર જો ઉપર જોવા મળી. ઓકે, હવે તો ઓલ સ્ટુડન્ટ ક્લિયર હશે. ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો. આ જે ચેનલ જે છે તેને ટૂંકમાં આ વિડીયો લેક્ચર્સને વધારેમાં વધારે લાઇક કરો. આપણો ટાર્ગેટ છે 50+ લાઇક થવી જોઈએ. સબસ્ક્રાઈબ જે પણ વિદ્યાર્થીઓ હજી ચેનલ નથી કરી તે ફરજિયાત આ ચેનલને બેટા સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા અવારનવાર વિડીયોઝ છે તે મળતા રહે. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ ફટાફટ આ ચેનલને બેલ આઇકન બટન પણ દબાવી દે, જેથી તમને નોટિફિકેશન પણ મળતી રહેશે. ત્યાર પછી હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અનુપ્રયોગના સંધાનમાં આપણે આ પણ ગણી શકાય છે. શું ગણી શકાય છે? જોઈએ, પ્રક્રિયાનું પ્રમાણ તેની માત્રાના આધાર પર પ્રાકકથન કરવા. એટલે કે પ્રક્રિયાનું પ્રમાણ પણ આપણે નક્કી કરી શકાય. નિપજનું પ્રમાણ વધારે હશે, પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે, કોનું પ્રમાણ વધારે હશે તે પણ આપણે પ્રાકકથન કરી શકાય છે. ત્યાર પછી સેકન્ડ જુઓ તો તે છે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન કરવું. મતલબ કે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી કે પછી પ્રતિગામી, એ દિશાનું પ્રાકકથન કરવું. અને સંતુલન અને સાંદ્રતા ગણવા. એના તો આપણે 2 થી 3 દાખલા આપણે જોઈ રહ્યા છીએ અને જોવાના પણ છીએ કે સંતુલન અને આપણે સાંદ્રતા કેવી રીતે ગણવામાં આવે છે. તો કે x સ્મોલ જેટલા ઘટક છે તે દૂર થાય છે, એવી રીતે આપણે ગણીએ છીએ. ઓકે, તો આ દરેક વસ્તુ છે આપણા માટે ખૂબ જ મહત્વની છે. તો આપણે અહીં સુધી ઘણા બધા અનુપ્રયોગો જોયા. 5 અનુપ્રયોગો આપણા માટે મહત્વના છે, દાખલા મહત્વના છે. હવેનો જે નેક્સ્ટ ટોપિક જે છે તે છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન. બરાબર, તે જોઈશું.
ત્યાર પછી, કારણ કે હવેનો જે ટૉપિક છે તમારા નીટની એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે, તો હવે આપણે તે પણ ડિસ્કસ કરીશું. ઓકે, કે પ્રક્રિયા માટેનું આપણે કેવી રીતે માટેનું પ્રકથન નિપજનું પ્રમાણ વધારે હશે કે પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે તે આપણે જોઈશું. હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે તે છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન, કે પ્રક્રિયાનું પ્રમાણ છે તે કેટલું હશે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રક્રિયા હોય તે 3 પ્રકારે આગળ વધેલી પ્રક્રિયા હોય છે. 3 પ્રકારે પ્રક્રિયા છે તે પ્રોસીડ કરતી હોય છે. એક પ્રક્રિયા હોય તે ખૂબ જ આગળ વધેલી પ્રક્રિયા હોય, બરાબર, જેમાં નિપજ મેક્સિમમ બની ગયેલી હોય છે અને રિએક્ટન્સ છે તે ખૂબ જ ઓછા હોય છે. અને ઘણી બધી પ્રક્રિયા છે વેરી સ્લો રિએક્શન્સ હોય છે,
તો એમાં પ્રક્રિયકનું પ્રમાણ છે તે વધારે હોય છે અને નિપજનું પ્રમાણ ઓછું હોય છે. અને થર્ડ પ્રક્રિયા તમે જુઓ તો કેવી હોય છે? મધ્યમ માર્ગી પ્રક્રિયા હોય છે, બરાબર, જે ધીમે ધીમે આગળ વધતી હોય પરંતુ સ્પીડ થોડીક વધારે હોય, બરાબર, મધ્યમ માર્ગી પ્રક્રિયા હોય છે. હવે કોઈ પણ રિએક્શન્સ હોય, માની લો કે એ અને બી, એના વચ્ચે પ્રક્રિયા થાય છે અને સી અને શું બને છે? ડી બને છે, બરાબર. તો હવે આપણે કેસી મેળવીએ, કેસી, તો આના માટે શું થશે? નિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, નિપજની સાંદ્રતા છેદમાં શું થશે? પ્રક્રિયકની સાંદ્રતા થશે. તો હવે આમાં તમે સિમ્પલ વિચારો કે મારે એમ કહેવું હોય કે કેસીનું મૂલ્ય વધારે છે, તો આનો મતલબ શું થયો? કે અંશ વધારે હોય. મતલબ અંશમાં કોણ છે? સી અને ડી. તો નિપજ શું હોય? વધુ બનેલી હોય. નિપજ તરફ આગળ વધેલી પ્રક્રિયા હોય, બરાબર, પ્રોડક્ટ તરફ આગળ વધેલી પ્રક્રિયા હોય, બરાબર, નિપજ તરફ વધારે આગળ બનેલી પ્રક્રિયા હોય, બરાબર, સિમ્પલ વસ્તુ છે. એવી રીતે કેસીનું મૂલ્ય ઘટે, ડિક્રીઝ થાય, તો આનો મતલબ શું થયો? નિપજનું મૂલ્ય ઓછું બનેલું હોય. સિમ્પલ સમજાય છે બેટા? કે કેસીનું મૂલ્ય વધારે હોય તો આનો સિમ્પલ મતલબ થયો કે અહીં સી અને ડી પ્રોડક્ટની જે સાંદ્રતા છે એનું મૂલ્ય વધારે હોય, અંશ વધારે હોય, મતલબ કે નિપજ વધારે બનેલી છે, નિપજ તરફ વધારે આગળ વધેલી પ્રક્રિયા છે. હવે જો કેસીનું મૂલ્ય ઓછું હોય તો નિપજ પણ કેવી હશે? પ્રોડક્ટ ઓછી બનેલી, અંશ નાનો હોવાનો, મતલબ કે છેદ મોટો હોવાનો, એ તો ખ્યાલ છે. એકનું મૂલ્ય નાનું તો પ્રક્રિયકનું મૂલ્ય છે તે કેવું હશે? વધારે હશે. મતલબ કે વેરી સ્લો રિએક્શન ચાલતી હશે, પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે. તો બેટા મારે કહેવું હોય કે કેટલું મૂલ્ય વધારે હશે, બરાબર, અહીંયા આપણે જે મેળવ્યું કેસી ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા તમે સિમ્પલ વિચારો કે કેસીનું મૂલ્ય 10⁻³ હોય. ઓકે, સોરી, કેસીનું મૂલ્ય કેટલું વધારે હોય? એટલે કે અંશનું મૂલ્ય પણ વધારે, નિપજ વધારે બનેલી હોય. તો કેસીનું મૂલ્ય 10⁻³ એટલે કે 1000 કરતાં જો વધારે હોય, પ્રેક્ટિકલ ડેટા છે બેટા, કે જો 10⁻³ કરતાં વધારે હોય તો અહીંયા નિપજ વધુ બનેલી હોય છે અને એ અને બી પ્રક્રિયકો ઓછા હોય છે. તો નિપજ અને પ્રક્રિયક વચ્ચે જ્યારે પણ સંતુલન સ્થિતિ સ્થપાય તો કેસીનું મૂલ્ય જે છે 10⁻³1000 કરતાં વધુ હોય, વધારે હોય, તો સિમ્પલ વસ્તુ છે, પ્રોડક્ટની સાંદ્રતા વધે અને પ્રક્રિયા છે તે કઈ દિશામાં જાય? પુરોગામી દિશામાં આગળ વધેલી હોય, બરાબર, અને પ્રક્રિયકનું મોટા ભાગનું નિપજમાં રૂપાંતરણ થઈ ગયું હોય, કારણ કે પ્રોડક્ટનું પ્રમાણ વધારે છે. કેસીનું મૂલ્ય 10⁻1000 કરતાં વધારે હોય તો રિએક્ટન્ટથી પ્રોડક્ટ તરફ વધેલી પ્રક્રિયા હોય. ઓકે, અને અહીં નિપજનું મૂલ્ય પણ કેવું હોય છે? વધારે હોય છે. મોટા ભાગનું રૂપાંતરણ છે નિપજમાં થઈ ગયું હોય છે અને સંતુલન સ્થિતિ એવી રીતના સ્થપાઈ ગઈ હોય છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે 1000 કરતાં જો કેસીનું મૂલ્ય વધારે હશે તો રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં વધારે કન્વર્ટ થઈ ગયું હોય અને નિપજનું મૂલ્ય વધારે હોય. જુઓ અહીંયા લખેલું છે કે કેસી 10⁻³ કરતાં વધારે હોય તો નિપજ વધારે એટલે કે કેસી ઘણો ઊંચો હોય તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ આગળ ધપે છે, નિપજનું પ્રમાણ વધારે મળે છે. ઓકે, H2ની જો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે H2ની O2 સાથેની 500 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ઘણો મોટો છે. જુઓ 2.4 × 10⁻47, મતલબ કે 10⁻³ કરતાં તો વધારે જ છે. મતલબ કે આમાં નિપજનું પ્રમાણ છે તે પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે બની ગયેલું હોય છે. અહીંયા જુઓ H2 + Cl2 ઇટ્સ 2HCl, 300 કેલ્વિન તાપમાને આ મૂલ્ય પણ વધારે છે, 10⁻³ કરતાં વધારે છે. તો અહીં પ્રોડક્ટ વધારે બની ગયેલી હશે, નિપજ તરફ આગળ ધપેલી પ્રક્રિયા છે. જુઓ અહીંયા પણ એક્ઝામ્પલ છે, અહીંયા પણ વેલ્યુ 10,000 કરતાં તો મૂલ્ય મોટું જ છે. હવે સેમ ટુ સેમ આપણે જે પ્રક્રિયા છે કે A + B વચ્ચે પ્રક્રિયા થાય છે અને સી અને ડી બને છે, સંતુલન સ્થિતિ સ્થપાઈ જાય છે. આનો આપણે સંતુલન અચળાંક પણ લખી શકાય, નિપજની સાંદ્રતા.
છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે જુઓ તો કેસીનું મૂલ્ય આપણે વધેલું રાખ્યું, હવે ઘટ્યું હોય આનું મૂલ્ય, તો મતલબ કે પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય. જુઓ મોટા દર્શાવું છું, પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય ત્યારે ત્યાંનું મૂલ્ય ઘટે, એક પ્રકારનું ઇન્વર્સલી પ્રપોઝનલ છે. તો કેટલું મૂલ્ય કેસીનું મૂલ્ય નીચું જશે? તો કે 10⁻³ જેટલું નીચું જાય. 10⁻³ જેટલું નીચું જાય. જો આના કરતાં કેસીનું મૂલ્ય ઓછું હોય મતલબ કે રિએક્ટરનું પ્રમાણ, પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા નથી થઈ એટલે કે નિપજ નથી બની, તો જ પ્રક્રિયકો એમના પાત્રમાં પડ્યા રહે. તો રિએક્ટરનું પ્રમાણ વધારે છે, પ્રોડક્ટનું પ્રમાણ ઓછું છે, મતલબ કે પ્રતિગામી દિશાનો વેગ વધે. ઓકે, ઓલામાં શું હતું? પ્રોડક્ટની સાંદ્રતા વધી હતી, બરાબર. પ્રક્રિયાનું આપણે ટૂંકમાં પ્રમાણ નક્કી કરી શકાય છે કે જો આમાં પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે. કેવી રીતે? તો કે 10⁻³ કરતાં પણ જો કેસીનું મૂલ્ય ઓછું હોય ને તો પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, મતલબ કે પાત્રમાં બધા પ્રક્રિયકો એમનામ પડ્યા હોય, નિપજ બનેલી હોય નહીં. તો આપણે આવી રીતના પ્રાકકથન કરી શકાય છે. ઓકે, હજી એક કે ચલો કોઈ પણ હવે આ 10⁻³ જો વેલ્યુ વધારે થઈ તો નિપજનું પ્રમાણ વધારે હોય અને 10⁻³ જેટલી ઓછી હોય તો રિએક્ટરનું પ્રમાણ. હવે આ બંનેની વચ્ચે હોય તો આ બંનેની જો વચ્ચે હોય તો આપણે વાત કરી તેમ 50-50, બરાબર. એટલે કે જો આ બંનેની વચ્ચે હોય તો બંનેનું મિશ્રણ મધ્યમ માર્ગી કહી શકાય. ટૂંકમાં કહી શકાય મધ્યવર્તી પ્રક્રિયા પણ તમે કહી શકો. મતલબ કે બંનેનું પ્રમાણ કેવું હશે? 50-50% હશે. ઓકે, આપણે જે પણ કાંઈ ભણીને આવ્યા છે તે જ કહેવા માગે છે અહીં કે જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં વધારે હોય, મતલબ કે પ્રોડક્ટની સાંદ્રતા વધી હોય, પ્રક્રિયા પુરોગામી તરફ જઈ શકે, બરાબર. પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. એવી રીતે તમે જુઓ તો કેસીનું મૂલ્ય ઓછું હોય તો કેટલું ઓછું હોય? તો કે 10⁻³ કરતાં ઓછું હોય. તો પ્રક્રિયકનું પ્રમાણ વધે, રિએક્ટરનું પ્રમાણ વધે, પરિણામે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. ઓકે, અને કેસીનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ વચ્ચે હોય, બરાબર, બંનેની વચ્ચે હોય તો ઓલમોસ્ટ તેનું આપણે માપન કરી શકાય છે. આને આપણે ગણી શકાય છે કારણ કે હવે શું હોય? સંતુલન મિશ્રણ હોય છે. ઓકે, તો આ મધ્યવર્તી પ્રક્રિયા થાય અને આપણે એને ગણી શકાય છે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો છે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન. હવે આપણે ડિસ્કસ કરીએ કે પ્રક્રિયા છે તે કઈ દિશામાં આગળ વધશે. ઓકે, આપણે મૂલ્ય તો જોયું કે કઈ દિશાનું પ્રક્રિયાનું આપણે પ્રમાણ માટેનું પ્રાકકથન કર્યું. હવે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તે હવે આપણે ડિસ્કસ કરવાનું છે. જોઈએ ચાલો. હવે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ્સ એ છે આપણા માટે કે અહીં તમને પ્રક્રિયાનું ભાગફળ પણ તમે આ ટોપિકનું નામ આપી શકો. પ્રક્રિયાનું ભાગફળ, બરાબર. તમે આ ટોપિક્સનું નામ આપી શકો છો પ્રક્રિયાનું ભાગફળ, જેને રિએક્શન કોશન્ટ કહેવામાં આવે છે, QC. તો હવે આ QC શું છે ને આપણે સમજવાનું છે. હવે કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય, સૌથી પહેલાં તો હવે આનો તમે KC પણ લખી શકો છો, બરાબર. જે આપણે આવી રીતે લખીએ એમ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તેવી રીતે રિએક્શન કોશન્ટને પણ તમે આવી રીતે જ લખી શકો છો. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બંનેની ફોર્મ્યુલા તમે જુઓ, KC અને QC, આ બંનેની ફોર્મ્યુલા જે છે તે સમાન છે. બંનેની ફોર્મ્યુલા કેવી છે? સમાન છે. લ્યો, તો તમને એમ થશે કે KC અને QCમાં ડિફરન્ટ શું? ઓકે, તો ફોર્મ્યુલા તો સમાન છે
પરંતુ ક્યુસીનો મતલબ શું થાય કે જ્યારે પણ પ્રક્રિયા ચાલુ હોય, પ્રક્રિયા શરૂ હોય અને એમાંથી તમે ફળ મેળવો, એટલે કે પ્રક્રિયા શરૂ હોય અને ત્યારે તેમાંથી તમે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા મેળવો, તો એના માટે તમે ક્યુસી કહી શકાય. ઓકે, કેવી રીતે? હજી પણ હું તમને સરળ શબ્દોમાં સમજાવું. ચાલો, માની લો કે આવી રીતના પ્રક્રિયા થાય છે. અહીંયા તમે પ્રક્રિયકો એડ કરી, અહીંયા પ્રોડક્ટ બની પી, અહીંયા સંતુલન સ્થિતિ સ્થપાય છે. હવે અહીં હજી પ્રક્રિયકો તમે પાત્રમાં એડ કર્યા હોય અને તમને મન થાય છે આ માત્રાએ, બરાબર, આ પોઈન્ટ્સ કરેલો છે કે ભાઈ કેટલી નિપજ બની, ચાલો ચેક કરું. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લઈ લો અને જે મને જવાબ મળશે તે શું મળવાનો છે? ક્યુસી મળશે. શું મળશે? ક્યુસી. મતલબ કે પ્રક્રિયાનું ભાગફળ મળશે. પ્રક્રિયા હજી શરૂ છે અને એમાંથી નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા માપવામાં આવે છે. બરાબર, સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે જ આપણે કેસી માપી શકાય. બરાબર, આને તો આપણે સંતુલન અચળાંક ગણવામાં આવે છે, પરંતુ ક્યુસી ક્યારે? પ્રક્રિયાનું ભાગફળ. તો પ્રક્રિયા શરૂ, હવે પ્રક્રિયા પૂરી થવા આવી હોય, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ છે અને પ્રક્રિયા હવે એન્ડ તરફ જઈ રહી છે મોટા ભાગની, ત્યારે હવે તમને મન થાય કે ભાઈ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો તમને અહીંયા પણ શું મળશે? ક્યુસી મળશે. ખાસ ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયા શરૂ હોય અને તમે ફળ મેળવો છો તેને આપણે પ્રક્રિયાનું ભાગફળ કહેવામાં આવે છે. હવે ક્યુસી અને ગ્રેટર ધેનનો રેશિયો છે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એ આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. ઓકે, હવે આપણે જોયું તેમ કે પ્રક્રિયા રિએક્ટન્ટથી કયા તરફ ગઈ? પ્રોડક્ટ તરફ ગઈ. અહીં વચમાં સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ હોય ત્યારે તો તમને ખ્યાલ છે કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની સાંદ્રતા કેવી હોય? સમાન થઈ ગઈ હોય, અચળ થઈ ગઈ હોય. પરંતુ આ બધા પોઈન્ટ્સ ઉપર, સંતુલન સ્થિતિ સિવાયના પોઈન્ટ્સ ઉપર તમે જ્યારે પણ નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા માપો ત્યારે તમને શું મળે? ક્યુસી મળે. ઓકે, અહીંયા તમને લખેલું છે કે ક્યુસીનું મૂલ્ય કેસી કરતાં ઓછું હોય તો પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ જાય, મતલબ કે પુરોગામી દિશામાં આગળ વધે. અને ક્યુસીનું મૂલ્ય વધારે હોય કેસી કરતાં તો પ્રક્રિયા જમણી તરફથી ડાબી તરફ એટલે કે પ્રતિગામીમાં આવે. તો આ શું કહેવા માંગે છે? સર આમાં સમજાણું નહીં. ઓકે, ચાલો સમજીએ. બરાબર, સેમ ટુ સેમ વસ્તુ લઈએ છીએ. અહીં રિએક્ટન્ટ, અહીં પ્રોડક્ટ અને અહીં શું છે? આપણો કેસી. હવે બેટા તમે સિમ્પલ વિચારો કે માની લો કે ક્યુસી સૌથી પહેલાં ઓછો હોય. ચાલો, ક્યુસીનું મૂલ્ય કેવું છે? ઓછું છે કેસી કરતાં. હવે કોઈ પણ પ્રક્રિયકો છે, નિપજો છે, તે સ્ટેબલ થવા માગતી હોય છે. તો સંતુલન સ્થિતિ હોય ને, આ સ્થાયી પરિસ્થિતિ છે. કેવી છે? સ્ટેબલ છે. તો હવે ક્યુસી હોય એને સ્ટેબલ થવું હોય તો કઈ તરફ જવું જોઈએ? ક્યુસીને સ્ટેબલ થવું હોય, ઓકે, તો કેસી તરફ જવું હોય કે નહીં? કારણ કે અહીંયા તમે જુઓ તો ક્યુસીનું મૂલ્ય કેવું છે? ઓછું છે કેસી કરતાં. જુઓ, કેસીનું મૂલ્ય વધારે છે, ક્યુસી ઓછું છે. બરાબર, આ પોઈન્ટ્સ ઉપર આમ જાવ એમ મૂલ્ય વધે તો કેસી વધુ છે, ક્યુસી ઓછું છે. તો સ્ટેબલ થવું હોય તો કઈ તરફ જવું હોય? એને સંતુલન છે, કેસી તરફ જવું હોય તો કઈ દિશા થઈ? લેફ્ટ ટુ રાઈટ તરફ. લેફ્ટ ટુ રાઈટ તરફ મતલબ કે પુરોગામી દિશાનો વેગ વધે છે. ઓકે, હવે કેસી કરતાં ક્યુસીનું મૂલ્ય આ પોઈન્ટ્સ ઉપર વધારે હોવાનું સ્વાભાવિક છે. બરાબર, ક્યુસી ગ્રેટર ધેન છે, કેસી કરતાં વધારે છે. તો હવે એને સ્ટેબલ થવું હોય તો સંતુલન પર સ્થાયી થાય છે. તો કઈ દિશામાં જવું હોય? રિવર્સ પ્રોસેસ થવી જોઈએ. બરાબર, મતલબ કે હવે કઈ થઈ? રાઈટ ટુ લેફ્ટ. જુઓ, આ જમણી બાજુ છે એનાથી લેફ્ટ તરફ થઈ, એટલે કે પ્રક્રિયામાં હવે કઈ દિશાનો વેગ વધે? પ્રતિગામી દિશાનો વેગ વધે છે. અને ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી હોય ત્યારે હવે કુલ પ્રક્રિયા થશે નહીં. કેમ થશે નહીં? કારણ કે સંતુલન સ્થપાઈ ગયેલું છે. તો આ ત્રણ પોઈન્ટ્સ આના ઉપરથી આપણે યાદ રાખી શકાય છે. ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, તો ઓલ સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમે લખી લો, નોટ્સ બનાવો, જેથી તમને વધારે મહત્ત્વ બને. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે તમે સિમ્પલ વિચારો એ જ વસ્તુ અહીંયા છે કે ક્યુસી અને કેસી, બરાબર, અહીં જુઓ આ પરિસ્થિતિ સ્ટેબલ થઈ ગઈ, સંતુલન મિશ્ર સ્થપાઈ ગયું. ઓલરેડી પ્રક્રિયા થશે નહીં કારણ કે સાંદ્રતા અચળ થઈ ગઈ હોય છે. જુઓ, બરાબર, અહીં ક્યુસીનું મૂલ્ય વધારે છે તો એને જો સ્ટેબલ થવા માટે રાઈટ ટુ લેફ્ટ તરફ આવવું જોઈએ છે.
મતલબ કે પ્રતિગામી દિશા, અને કેસી કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કેસી તરફ અહીંયા સ્ટેબલ થશે એટલા માટે પુરોગામી દિશા. ઓકે, પ્રક્રિયકોથી નિપજ. અહીં તમે જુઓ તો નિપજોથી પ્રક્રિયકો, જે આપણે વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છે તે જ વસ્તુ અહીં આપેલી છે. નવીન બીજું કાંઈ છે નહીં. ઓકે, ત્યાર પછી આપણે બેટા નેક્સ્ટ આગળ વધીશું. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે અહીં કોયડા નંબર 7.7 છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે 2a ઇટ્સ gives b + c પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય 2 × 10⁻³ છે. હવે પ્રક્રિયા આપી દીધી છે તમને. બરાબર, બી અને સી બને છે. તો હવે અહીં કેસીનું મૂલ્ય આપી દીધું છે 2 × 10⁻³. ઓકે, તો હવે આ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એ આપણે કહેવું હોય તો હવે કેવી રીતે કહી શકાય? ચલો, હવે આ પ્રક્રિયા માટેનો તમે QC તો મેળવી જ શકો. મેં તમને કીધું એમ સેમ ફોર્મ્યુલા છે દોસ્તો. બરાબર, તો અહીંયા વેલ્યુ પુટ કરી દો. 3 × 10⁻⁴, 3 × 10⁻⁴, અને છેદમાં શું છે 3 × 10⁻⁴². તો આ બધા કેન્સલ થઈ જશે, કારણ કે અહીંયા 2 વખત છે, ઉપર પણ 2 વખત, તો એક જવાબ આવ્યો. તો આ તો સમથિંગ વેલ્યુ છે 0.02, અને આની QCની વેલ્યુ આવી 1. તો QCનું મૂલ્ય વધારે છે. તો QCનું મૂલ્ય વધારે હોય, સિમ્પલ વિચાર કરવાનો, આવી રીતના પ્રક્રિયા હોય, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ છે, આ KC હોય, QCનું મૂલ્ય વધારે છે, તો પ્રક્રિયાને કઈ દિશામાં જવું પડશે? પ્રતિગામી દિશામાં જવું પડશે. બરાબર, મતલબ કે રાઈટ ટુ લેફ્ટ તરફ. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ ઇઝ ક્લિયર? ચાલો, કોયડા નંબર 7.7 કમ્પ્લીટ થયો છે. આને લગતા બેટા સ્વાધ્યાયમાં ઘણા બધા એવા પ્રશ્નો આપેલા છે જે તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો કોયડા નંબર 7.8. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દાખલો અથવા તો સમ, જે ખૂબ જ મહત્ત્વનો આપણે દાખલો કહી શકાય. બરાબર, 7.8, જે ઘણી બધી વખત બેટા ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલો છે. ચલો, હવે આ દાખલો જે છે એમાં તમને કહેવામાં આવ્યું છે કે 13.8 ગ્રામ N2O4 1 લિટર કદના પ્રક્રિયા પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યા તો સંતુલન પ્રાપ્ત થવા દીધું. આ પ્રક્રિયા આપી દીધી છે. ઓકે, N2O4 અને અહીંયા શું છે 2NO2 છે. બરાબર, હવે તમે જુઓ તો આ પ્રક્રિયામાં તમને 13.8 ગ્રામ વેઇટ આપેલું છે. કદ આપી દીધું છે 1 લિટર. ટેમ્પરેચર આપી દીધું છે 400 કેલ્વિન તાપમાન. બરાબર, દબાણ આપ્યું નથી, શરૂઆતનું દબાણ નથી આપ્યું. તમને એમ કીધું છે કે સંતુલન એ કુલ દબાણ આટલું હોય તો KC, KP અને સંતુલને આંશિક દબાણ ગણો. સંતુલને આંશિક દબાણ પણ ગણવાના છે અને KC અને KP પણ આપેલો છે નહીં. તો હવે આપણે આ દાખલાને કેવી રીતના પ્રોસીડ કરીએ? સિમ્પલ બેટા વિચારો. તમને વેઇટ આપી દીધું હોય, વોલ્યુમ આપી દીધું હોય, ટેમ્પરેચર આપી દીધું છે, પ્રેશર આપ્યું છે, તો આના મતલબ કે તમે આદર્શ વાયુ સમીકરણ
કેવું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. પીવી ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? એનઆરટી. આના પરથી તમને પ્રેશર મળે, એનઆરટી બાય પી. એન એટલે મોલ થાય. ચલો 13.8 ભાગ્યા મોલ બરાબર દળના છેદમાં અણુભાર. ચલો N2O4 નું અણુભાર શું થાય? 14 દો 28 પ્લસ 16 ચોક 64. તો 64 પ્લસ 28 કરો બેટા, કેટલા આવશે? 92, 92. ઓકે, તો અહીંયા 92 છેદમાં મૂકો, અહીંયા વી આવશે બરાબર. ઇન્ટુ આરની વેલ્યુ આપણે અહીંયા લઈશું 0.082 ટેમ્પરેચર 400 કેલ્વિન અને છેદમાં કદ છે 1 લીટર બરાબર. તો અહીંથી બેટા તમને શું મળવાનું? પ્રેશર મળશે. શું મળશે? પ્રેશર. તો પ્રેશર છે એ તમે અહીં કેલ્ક્યુલેટ કરશો તો આઈ થિંક 4.98 બાર મળે છે. કેટલું મળે છે? બરાબર, બારમાં આપણે જવાબ લીધેલો છે એટલા માટે તે આપણે 0.082 વેલ્યુ યુઝ કરેલી છે. તો આપણને અહીંયા શરૂઆતનું દબાણ મળી ગયું. કેટલું છે? 4.98 બાર. તો તમને ખ્યાલ છે કે સંતુલને તમારે દબાણ ગોતવું હોય તો શું થાય છે? આ 4.98 બાર જે હોય તેમાંથી માની લો કે x જેટલા મોલ વપરાય તો અહીંયા કેટલા? 2x જેટલા મોલ ઉત્પન્ન થાય. મહત્વની વસ્તુ કે સંતુલને આપણને અહીં ટોટલ પ્રેશર આપી દીધું છે. જુઓ ભાઈ, સંતુલને એટલું દબાણ હોય તો આ બંનેનો સરવાળા બરાબર કેટલું થાય? ટોટલ દબાણ. ટોટલ દબાણ કેટલું છે? પી ટોટલ 9.15. ખાસ ધ્યાન રાખજો બેટા કે સંતુલને દબાણ આપણે ગણવું હોય તો શરૂઆતનું દબાણ આપણને મળ્યું 4.98, તો એમાંથી x મોલ જેટલા વપરાય છે, અહીં 2x જેટલા મોલ બને છે. અને સંતુલને એટલું દબાણ થાય તો એ કોના બરાબર થાય? તો કે પી ટોટલ બરાબર થવાનું છે, આ બંનેનો સરવાળો બરાબર. તો સિમ્પલ બેટા આપણે અહીંયા લખી શકાય કે 4.98 માઇનસ એક્સ પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 9.15. તો અહીંયા 2xમાંથી x દૂર કરો તો શું આવે? 4.98 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 9.15 અને x ઇઝ ઇક્વલ ટુ શું થાય? 9.15 માઇનસ 4.98 બરાબર. તો અહીંયા તમને એક્સની વેલ્યુ મળે. તો એક્સની વેલ્યુ 9.15 માઇનસ 4.98 કરો એટલે કેટલી મળશે? 4.17 બાર. તો એક્સની વેલ્યુ મળી ગઈ. હવે એક્સની વેલ્યુ અહીંયા મૂકવાની જ રહેશે બરાબર. ચાલો હવે આપણે અહીં આ દાખલો જે છે એને અહીંયા પ્રોસીડ કરીએ. હવે બેટા ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે આ 4.17 જે વેલ્યુ જે છે તે અહીંયા મૂકવાની છે. ચાલો N2O4 નું દબાણ કેટલું થશે? 4.98 માઇનસ 4 પોઈન્ટ કેટલા કરવાના છે? 17. તો તમને જવાબ મળશે. અને 2 અહીંયા ઇન્ટુ કેટલા છે? 4.17. તો અહીંયા તમને પણ લગભગ 8 પોઈન્ટ સમથિંગ જવાબ મળશે. તો સંતુલન અને આંશિક દબાણ તો મળી ગયા. હવે કેસી અને કેપી કેવી રીતે મેળવવો? કેસી અને કેપી કેવી રીતે મેળવવો? તો આપણા માટે ખ્યાલ જ છે કેપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પ્રેશર ઓફ NO2, એનો તત્વયોગમિતીય ગુણાંક માથે પ્રેશર ઓફ N2O4. તો સંતુલને આપણને જે દબાણ ગણે અહીંયા એની વેલ્યુ તમે પુટ કરો બરાબર. વેલ્યુ પુટ કરો. ચાલો કેપી અહીંયા જણાવું છું બરાબર. અહીંયા દાખલો આપણે ગણીએ છીએ. પ્રેશર ઓફ શું હતું? NO2 અને પ્રેશર ઓફ N2O4 આવી રીતના હતું. હવે અહીંયા તમે વેલ્યુ પુટ કરશો બરાબર. ઓલામાં વેલ્યુ આપણે બાદ કરી તો N2O4 જે છે એની વેલ્યુ કેટલી આવી હતી? 0.81 આવે. અને પ્રેશર ઓફ NO2 જે છે એની વેલ્યુ આવશે 8.34. તો એનો સ્ક્વેર કરો તો અહીંયા તમને જે જવાબ મળે એ તમને શું મળશે? કેપી. હવે કેસી કેવી રીતે ગોતો? તો કેપી અને કેસી સંબંધ દર્શાવતું એક સૂત્ર હતું. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી બરાબર. તો પ્રક્રિયા તો આપણને ખ્યાલ જ છે કે NO2 તો N2O4 જાય છે બરાબર. આપણે જોઈ લઈએ પ્રક્રિયા. ડેલ્ટા એનજીની વેલ્યુ શું થાય? નિપજના મૂળની સંખ્યા 2 માઇનસ 1, 2 માઇનસ 1 કરો તો 1 મળવાનું છે. આરની વેલ્યુ મૂકો 0.082 ઇન્ટુ ટેમ્પરેચર મૂકી દો. ટેમ્પરેચર કેટલું છે? આગળની પ્રક્રિયામાં ટેમ્પરેચર બેટા આપી હતું 400 કેલ્વિન છે. 400 મૂકો, આની 1 થઈ ગઈ. તો કેસી ગોતવાનો છે. કેપીની વેલ્યુ અહીંયા તમને મળે એના છેદમાં આ વેલ્યુ પુટ કરી દો એટલે અહીંયા તમને શું મળી જશે? કેસી. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ લગભગ ક્લિયર હશો. ચાલો મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો, લાઈક કરો બરાબર. એનાથી બેનિફિટ્સ છે. ઓકે,
તમારા વિદ્યાર્થી મિત્રોને વધારેમાં વધારે શેર કરો, બરાબર, જેથી ઓલ સ્ટુડન્ટ્સ છે તેનો લાભ લઈ શકે. તો ખૂબ જ અહીં મહત્ત્વની વસ્તુ તમને આ દાખલો છે એ તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી કહી શકાય, નીટ એક્ઝામ પર્સપેક્ટિવ, બરાબર. તો આ દાખલો જે છે એ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. સૌથી પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, ચાલો ફટાફટ. ચલો સ્ક્રીનશોટ લીધા પછી હવે બેટા આપણે આગળ વધીએ. તો સંતુલન અચળાંક કે, પ્રક્રિયાનું ભાગફળ ક્યુ અને ગિબ્સ ઉર્જા જી, આ વચ્ચેનો આપણે સંબંધ દર્શાવવાનો, એક રિલેશન દર્શાવતું આપણે એક સમીકરણ છે, અને આ બંને વચ્ચેનો આપણે સંબંધ છે એ કેવી રીતે મેળવવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં ડિસ્કસ કરીએ કે અહીં તમને મૂલ્યો આપેલા છે ડેલ્ટા, બરાબર. આપણને ખ્યાલ છે કેસી એટલે સંતુલન અચળાંક થાય, ક્યુસી એટલે પ્રક્રિયાનું ભાગફળ, અને ડેલ્ટા જીનો મતલબ શું થશે? ગિબ્સ મુક્ત ઉર્જા, જે તમે આગળ ઉષ્માગતિશાસ્ત્રમાં ડિસ્કસ કરીને આવ્યા છો. હવે ડેલ્ટા જીનું વેલ્યુ નેગેટિવ હોય તો આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય, અને પ્રક્રિયા પુરોગામી દિશાનો જે વેગ જે છે તે વધશે, બરાબર. હવે સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયેલી હોય ત્યારે આપણને ખ્યાલ છે ડેલ્ટા જીનું મૂલ્ય 0 હોય તો કેસીનું મૂલ્ય કેટલું મળે? 1 મળશે. સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયેલી હોય અને ડેલ્ટા જીની વેલ્યુ જુઓ, ઓકે. અને એક વસ્તુ કે ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં વધારે હોય તો મતલબ કે પ્રક્રિયા આપમેળે થશે, આપમેળે થાય નહીં તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. જો અહીંયા હું હાઇલાઇટ કરી દઉં છું, પછી આપણે એ સમજીએ. ચલો ડેલ્ટા જી જે છે ઓકે 1 મિનિટ આપણે હાઇલાઇટ કરીએ. જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત, બરાબર. મતલબ કે આપમેળે થાય, અને તે કઈ દિશામાં આગળ વધે? પુરોગામી દિશામાં આગળ વધશે, બરાબર. ત્યાર પછી ડેલ્ટા જીનું મૂલ્ય જો ધન હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત છે. આપણે જે આ પોઈન્ટ્સ જોઈએ, બરાબર, કે પ્રક્રિયા આપમેળે થાય નહીં, બરાબર. તો બદલે પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે, બરાબર. એટલે કે નિપજથી પ્રક્રિયકમાં. અને ડેલ્ટા જીનું મૂલ્ય 0 હશે તો પ્રક્રિયાએ તે તબક્કે સંતુલન પ્રાપ્ત કરી લીધું હશે અને પ્રક્રિયાને ધકેલવા માટે કોઈ મુક્ત ઉર્જા બચી હશે નહીં. પ્રક્રિયાને ધકેલવા માટે કોઈ એવી મુક્ત ઉર્જા બચી શકશે નહીં, એટલે કે સંતુલન સ્થિતિમાં સ્થપાઈ ગયેલી છે. તો આ 3 પોઈન્ટ્સ છે, સૌથી પહેલાં તો માર્ક કરો, બરાબર, કારણ કે આપણા માટે ખૂબ જ મહત્ત્વના પોઈન્ટ્સ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો અહીં તમે જે મૂલ્ય જે છે તે સાબિત કરી શકો છો. કેવી રીતે? હમણાં આપણે જોયું કે એક સૂત્ર જે છે તમે ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરીને આવ્યા છો, જે ડેલ્ટા જી અને ક્યુને સંબંધ દર્શાવતું સમીકરણ, કે કોઈ પણ પ્રક્રિયા થાય એ અને બી વચ્ચે ત્યારે સી અને ડી બને છે, તેના માટેનું જે સમીકરણ છે ડેલ્ટા જી અને ક્યુને સંબંધ દર્શાવતું સૂત્ર, કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln Q. તો આ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે. આને ખાલી આપણે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર કહેવામાં આવે છે. R વાયુ અચળાંક, T તાપમાન, Q એટલે કે પ્રક્રિયાનું ભાગફળ. હવે આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા જો સંતુલનમાં હોય તો ડેલ્ટા જીનું મૂલ્ય શું થઈ જાય છે? 0, બરાબર. અને QC બરાબર હું શું લખી શકું? KC લખી શકું. તો આપણે આવી રીતે પણ લખી શકાય RT ln KC.
હવે ડેલ્ટા G0 આને આ તરફ બરાબરની આ તરફ જવા દઈએ તો શું થશે? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC. હવે ln KC ને હું કરતા બનાવું, ln KC ને હું કરતા બનાવું તો શું થાય? ડેલ્ટા G0 ના છેદમાં RT. બરાબર? ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ ક્લિયર છો કે શું થઈ જશે કે ડેલ્ટા G0 ના છેદમાં શું થઈ જશે? RT. 1 મિનિટ. ડેલ્ટા G0 ln KC ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા G0 ના છેદમાં RT. ઓકે, હવે 1 મિનિટ, અહીંયા હેંગ થાય છે. ઓકે, ચાલો. ડેલ્ટા G0 ના છેદમાં શું આવશે? માઇનસ અહીં કરીને RT. ln KC ઇઝ ઇક્વલ ટુ શું થયું? ડેલ્ટા G0 ના છેદમાં RT. હવે અહીંયા ln જે છે એન્ટીલોગ દૂર કરવો હોય, મારે KC બરાબર લખવું છે તો શું લખી શકાય? એક્સપોનેન્શિયલ. બરાબર, બેઝના ઘાતમાં આપણે લખવામાં આવે, કારણ કે આ જે પદ છે તે ઈના ઉપર ઘાતમાં આવી જશે. તો અહીંયા શું થઈ જશે? માઇનસ ડેલ્ટા G0 ના છેદમાં RT. ઓકે, તો આપણને અહીંયા મળ્યું સૂત્ર કે KC ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? E માઇનસ ડેલ્ટા G0 ના છેદમાં RT. ઓકે, હવે આના ઉપરથી આપણે ઘણું બધું સાબિત કરી શકાય. જુઓ, KC ઇઝ ઇક્વલ ટુ E માઇનસ ડેલ્ટા G0 ના છેદમાં RT. હવે ડેલ્ટા G0 નું મૂલ્ય જો ઋણ હોય, નેગેટિવ હોય, કેવું હોય? ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમે માઇનસ માઇનસ શું થઈ જવાનું છે? પ્લસ થઈ જશે. બરાબર, નેગેટિવ નેગેટિવ શું થઈ જશે? પ્લસ થઈ જશે. કારણ કે જો ડેલ્ટા Gનું મૂલ્ય નેગેટિવ હોય, સિમ્પલ વસ્તુ છે, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે એને તમે ભાગ્યા કરો R અને T સાથે. બરાબર, તો અહીંયા આ વેલ્યુ છે. હવે ડેલ્ટા G0 ના છેદમાં RT કરો. બરાબર, કારણ કે પોઝિટિવ વેલ્યુ થઈ ગઈ છે એટલે KCનું મૂલ્ય આપણને કેવડું ટૂંકમાં મૂલ્ય 1 કરતાં તો શું મળશે? વધારે મળશે. તો KCનું મૂલ્ય જો 1 કરતાં વધારે હોય અને ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું હોય? નેગેટિવ હોય, મતલબ કે ડેલ્ટા G0 નું મૂલ્ય છે તે 1 કરતાં ઓછું હોય, તો પ્રક્રિયા કેવી થાય છે? આપમેળે થાય છે. મતલબ કે પુરોગામી દિશાનો વેગ વધે છે. ઓકે, હવે મહત્વની વસ્તુ એ છે કે KCનું મૂલ્ય જુઓ લેસ ધેન 1 હોય, મતલબ કે ગિબ્સ મુક્ત ઉર્જાની વેલ્યુ છે તે પોઝિટિવ હોય. ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ હોય. તો હવે શું થઈ જશે? અહીંયા ડેલ્ટા G0 નું મૂલ્ય 1 કરતાં વધારે છે. ચલો, 1 કરતાં વધારે હોય મતલબ કે પ્લસ માઇનસ આ પાર્ટ છે તે નેગેટિવ મળે. તો નેગેટિવ ભાગ્યા RT કરો, મતલબ કે KCનું મૂલ્ય પણ કેવું આવવાનું છે? 1 કરતાં ઓછું આવવાનું છે. મતલબ કે પ્રક્રિયા આપમેળે નહીં થાય. તો પ્રક્રિયાનો વેગ કઈ બાજુ વધશે? હવે પ્રતિગામી દિશાનો વેગ વધે છે. ઓકે, અને ફાઇનલી તમે જુઓ તો ડેલ્ટા G0 નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 0 હોય, KC ઇઝ ઇક્વલ ટુ 1 હોય. બરાબર, KC ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1 હોય. તો આનો મતલબ એવો થયો કે પ્રક્રિયા હવે કેવી છે? સંતુલન મિશ્રણમાં છે. પ્રક્રિયા કેવી છે? સંતુલન મિશ્રણમાં છે. બરાબર, સિમ્પલ તમે સમજી શકો કે પ્રક્રિયા કેવી હશે? સંતુલન મિશ્રણમાં હશે. ઓકે, આપણે જોઈએ. હવે જુઓ તો અહીં તમને એ જ વસ્તુ આપેલી છે. બરાબર, આપણે એને હાઇલાઇટર દ્વારા માર્ક કરીએ. જો ડેલ્ટા G0 નું મૂલ્ય 0 કરતાં ઓછું હોય તો Kનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત થશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે.
ઓકે, કારણ કે અહીંયા નેગેટિવ નેગેટિવ પ્લસ થઈ જશે એટલે એક્સપોનેન્શિયલ બેઝની વેલ્યુ કેસીની મૂલ્ય 1 કરતાં વધારે મળશે. હવે જુઓ તો ડેલ્ટા G0નું મૂલ્ય 0 કરતાં વધારે હોય તો આ જે વેલ્યુ જે છે તે ઋણ મળશે. 0 કરતાં વધારે હોય તો પોઝિટિવ નેગેટિવ નેગેટિવ થઈ જશે, બરાબર, ઋણ થશે. અને પરિણામે શું થવાનું છે કે જુઓ કેનું મૂલ્ય 1 કરતાં ઓછું થયું તો પ્રક્રિયા બિનસ્વયંસ્ફુરિત થશે અને પ્રક્રિયા છે તે કઈ દિશામાં આગળ વધશે? પુરોગામી દિશામાં, બરાબર, આગળ વધશે. ઓકે, મહત્વની વસ્તુ આવી ગઈ છે. સોરી, જો પ્રક્રિયા છે બિનસ્વયંસ્ફુરિત હશે એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ નહીં વધે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. અહીંયા જો લખેલું છે ધીમા પ્રમાણમાં આગળ વધશે એવું લખેલું છે, બરાબર, એટલે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પ્રતિગામી દિશામાં આગળ વધશે, બરાબર. હવે તમે જુઓ તો કોયડા નંબર 7.10 કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય જો 13.8 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો 298 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય શોધો, બરાબર. હવે જુઓ ડેલ્ટા G0નું મૂલ્ય કેટલું કહે છે? 13.8 કિલોજૂલ પ્રતિ મોલ હોય ઓકે, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? 13.8 કિલોજૂલ પ્રતિ મોલ. તો 298 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય શોધો, બરાબર. આપણે શોધવાનું છે કયું મૂલ્ય? કેસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આનું સંબંધ દર્શાવતું સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -RT ln KC. આને હું શું લખી શકું ભાઈ? લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે ગુણી નાખો RT log KC અને અહીંયા થઈ જશે ડેલ્ટા G0. ચલો આની મૂલ્ય આપી દીધું 13.8 કિલોજૂલ પ્રતિ મોલ -2.303 ઇન્ટુ આરની કેટલી વેલ્યુ લેવાની? કિલોજૂલમાં 8.314 કિલોજૂલ પ્રતિ મોલ. અને ટેમ્પરેચર વેલ્યુ આપી છે 298. તો લોગ કેસી અહીંથી મળે કે નહીં? સિમ્પલ વસ્તુ છે, લોગ કેસી મળી જશે. 13.8 ભાગ્યા 2.303 8.314 298. તો આ વેલ્યુ છે તમને મળશે, બરાબર. આઈ થિંક લગભગ બરાબર ln KCમાં આપેલી છે તો આપણે ચેક કરી લઈએ કે કેટલી વેલ્યુ પ્રાપ્ત થાય છે. ચલો, આ વેલ્યુ જે છે તે મળી -12.825, બરાબર, લોગ કેસી બરાબર. તો હવે કેસી બરાબર તમારે શોધવું હોય તો શું થઈ જશે? આ એન્ટી લોગ થઈ જશે, બરાબર. અને એન્ટી લોગ તમને ખ્યાલ છે કે હવે માઇનસ અહીં નેગેટિવ છે તો હવે એન્ટી લોગ લેવો હોય તો અહીંયા માઇનસ ઉપર આવી જશે, બરાબર, 13 થઈ જશે. અને 0.825 પછી એન્ટી લોગ શોધશો તો તમને અહીંયા બેટા જવાબ મળી જશે, બરાબર. અને અહીંયા તમને જે જવાબ મળશે તે આઈ થિંક 3.81 ગુણ્યા 10⁻³ છે, બરાબર. તો આપણે આવી રીતના પ્રોસીડ કરી શકાય છે દાખલાને, બરાબર. તો આજે આપણે ટૂંકમાં ઘણું બધું શીખ્યા છે કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય, બરાબર, એના પરથી બંનેનું રિલેશન. તો આજે જે પણ કંઈ શીખ્યા છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને નેક્સ્ટથી આપણે કન્ટિન્યુઅસ આગળ વધીશું. એવી રીતે ટૂંક સમયમાં હું તમને એક્સરસાઇઝ ક્વેશ્ચન સોલ્યુશન પણ કરાવીશ જેથી તમને સ્વાધ્યાયના કુલ ટોટલ આપણે આ ચેપ્ટરના 90 દાખલા છે. કેટલા છે? 90. તો એમાંથી આપણે મેક્સિમમ રીતે સ્વાધ્યાયમાં દરેક દાખલા છે આપણે ગણી શકાય એટલા માટે સ્વાધ્યાયમાં જે પણ કાંઈ દાખલા છે એ પણ હું તમને દરેક દાખલો કેલ્ક્યુલેટ કરાવીશ. એમાં તમારે કોઈ એવી પ્રેક્ટિસ કરો, ખાસ મહેનત કરો, બરાબર. રીડિંગ જેટલું વધારે કરશો એટલું બેનિફિટ્સ છે નીટની એક્ઝામ માટે. NCERTની એક લાઇન આપણા માટે મહત્ત્વની વસ્તુ છે. ઓલ સ્ટુડન્ટ
ખાસ પ્રેક્ટિસ કરીએ. MCQ તો ખાસ આપણે પ્રેક્ટિસ કરીશું આ ચેપ્ટરને લગતા. તમારી પાસે જે પણ કાંઈ મટીરિયલ હોય તમે એનો યુઝ કરો અને વ્યવસ્થિત રીતે દાખલા ગણો. થેન્ક યુ સો મચ. હવે અહીં જે આપણને કોયડા નંબર 7.11 જે છે તે આગળનો જે ટોપિક છે તે રિલેટેડ છે. સુક્રોઝનું જળ વિભાજન નીચે મુજબ થાય છે. આપણને ખ્યાલ છે સુક્રોઝનું અણુસૂત્ર, બરાબર, વારંવાર આપણે યાદ રાખતા રહીએ. C12H22O11. જ્યારે પણ એને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ગ્લુકોઝનું સૂત્ર છે તે C6H12O6, બરાબર, C6H12O6. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બંનેના સૂત્ર છે તે સમાન થશે. સૂત્ર કોઈ અહીં મહત્વના છે નહીં, પરંતુ આપણે અહીં યાદ રાખીએ કારણ કે 12થમાં વેરી ઇમ્પોર્ટન્ટ. સુક્રોઝ એટલે કે C12H22O11 જે છે એનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. હવે આ પ્રક્રિયા માટે કેસી તમને આપી દીધો છે. 300 કેલ્વિન તાપમાન છે, ટેમ્પરેચર છે 300 કેલ્વિન. સંતુલન અચળાંક પણ આપી દીધો છે 2 × 10⁻13. અને બીજી વસ્તુ તમે જુઓ તો ગિબ્સ મુક્ત ઉર્જા, આ વેલ્યુ છે તે આપણે ગણવાની છે. તો આપણા માટે અહીં જે સૂત્ર આપણે આગળ ભણીને આવ્યા છે તે જ છે કે ડેલ્ટા 0 - RT ln Kc. બરાબર, ખાસ અહીં ધ્યાન રાખવાનું, એન્ટીલોગ છે એને લોગમાં કન્વર્ટ કરી નાખો એટલે આપણે દાખલો સરળ પડશે. ઓકે, ચાલો. હવે મહત્વની વસ્તુ એ છે કે અહીંયા 2.303 R ની વેલ્યુ ખાસ અહીં કિલોજૂલ પ્રતિ મોલમાં આપણે યુઝ કરીશું એટલે 8.314 ઇન્ટુ ટેમ્પરેચર આપેલું છે 300 કેલ્વિન તાપમાન ઇન્ટુ લોગ, તમારે લોગ કેલ્ક્યુલેટ કરવો પડશે 2 × 10⁻13, બરાબર. કેલ્સીમાં પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો, પરંતુ એના કરતાં બેટર આપણા માટે એ છે કે તમને નીટની એક્ઝામમાં લોગ ટેબલ આપશે ત્યારે કેલ્સી તો અલાઉડ છે નહીં, એટલા માટે હું તમને એક વિડીયો પણ બનાવીશ કે કેવી રીતે આપણે લોગ કેલ્ક્યુલેટ કરવો, લોગ શોધો, એન્ટીલોગ પણ આપણે કેવી રીતે, બરાબર, કારણ કે ખૂબ જ મહત્વનું છે. ફિઝિક્સમાં તમે ભણ્યા જશો, બરાબર, લોગ એન્ડ એન્ટીલોગ. પછી તો આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય તેનો એક અલગથી વિડીયો તમને બનાવી આપીશ, બરાબર. તો લોગ 2 × 10⁻13 નો લ્યો તો હવે તમે સિમ્પલ વિચાર કરો કે આ બધી જ વેલ્યુ જે મળશે તો આપણે વેલ્યુ છે ખાલી ગુણવાની છે, મતલબ કે ઇઝી કેલ્ક્યુલેશન આપણે જેટલું બને એટલું સરળ કેલ્ક્યુલેશન આપણે બનાવીશું. તો અહીં તમને જે વેલ્યુ મળશે તે મળશે -7.64 × 10⁻4, બરાબર. તો આ વેલ્યુ આપણે પુટ કરી તો એટલો આન્સર આપણને મળશે. ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0 ની વેલ્યુ. ઓકે.